હેલો દોસ્તો, આ એક વિચારવાનો મુદ્દો છે કે ફ્લેટને રેન્ટ પર લેવો કે ઈએમઆઈ ભરીને પોતાનો માલિકીનો કરવો. જો ધારો કે 12,000 રેન્ટ છે તો એક વર્ષના 1,20 અને 12 દુ 24 એટલે લગભગ 1,40,000 જાય છે. 5 વર્ષ સુધી ફ્લેટ રાખીએ તો એ પ્રમાણે જે પૈસા આપણે રેન્ટમાં ચૂકવ્યા છે એ તો ગયા જ ગણાય. પરંતુ જો એ જ એનાથી પણ અડધું ઈએમઆઈ ભરીને જો ફ્લેટની માલિકી રાખીએ તો માલિકી પણ ગણાશે, ઈએમઆઈ ચૂકવાતા જશે અને રેન્ટ માટેના જે ગયેલા પૈસા છે નકામા જ જાય છે તેનાથી બચી શકાશે. આ વિચારવા જેવું છે.